રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે તેજસ્વી ખેલાડી બાળકોને ખેલકૂદ શિષ્યવૃત્તિ આપી પ્રોત્સાહિત કર્યા. પોલીસ પરિવારના બાળકોમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર પોલીસ કર્મચારીઓના 4 તેજસ્વી બાળકોને ખેલકૂદ શિષ્યવૃત્તિના ચેક આપી પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રીય કલ્યાણ ભંડોળમાંથી 4 ખેલાડીઓને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી નંદિની ધર્મરાજસિંહ ચુડાસમાએ શૂટિંગ, શ્રી વિરાજ પ્રવીણભાઈને ક્રિકેટ, શ્રી ધર્માદિત્ય કે ઝાલાને બેડમિન્ટન અને શ્રી સાક્ષી કલ્પેશ કુમારને વોલીબોલ રમત માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ડોક્ટર રાવે યુવા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારમાં ખેલકૂદ પ્રત્યે જાગૃતિ લાવવા અને રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. શિષ્યવૃત્તિ આગામી સમયમાં અન્ય બાળકોને પણ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણારૂપ બનશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.